પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર કૃષિકાર એટલે કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે આવે છે। ત્યારે આજે જીરું, લસણ, તુવેર અને કપાસની માર્કેટ યાર્ડમાં બમ્પર આવક થઈ હતી। ત્યારે આજે યાર્ડમાં તુવેરની 1200 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને તુવેરનો મણ દીઠ ભાવ 1300 થી 1500 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ મગ, ચણા અને સોયાબીનની આવક નહીવત રહી હતી। ત્યારે જીરું અને કપાસની પણ આવક નોંધપાત્ર રહી હતી। ત્યારે યાર્ડમાં આજે 1800 ક્વિન્ટલ કપાસની આવક સાથે ખેડૂતોને કપાસનો ભાવ 1300 થી 1470 રૂપિયા મળ્યો હતો। ત્યારે માર્કેટ યાર્ડમાં જીરુની 750 ક્વિન્ટલ આવક સાથે જીરુનો 3910 રૂપિયાથી 4184 રૂપિયા ભાવ બોલાયો હતો। આ સાથે જ શાકભાજીના ભાવની વાત કરીએ તો આજે યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા, આદુ, લીલી હળદર, મૂળા જેવા કંદમૂળ તેમજ તુરિયા, ગલકા, કારેલા, ચોળી અને દૂધી જેવા વેલા પર થતા શાકભાજીની આવક જોવા મળી હતી અને ખેડૂતોને મૂળાનો ભાવ 220 થી 450 રૂપિયા મળ્યો હતો। ત્યારે લીલી હળદરનો ભાવ 500 થી 800 રૂપિયા મળ્યો હતો। ત્યારે યાર્ડમાં લીલા મરચાનો 330 થી 620 ભાવ મળ્યો હતો અને ચોળા સિંગનો ભાવ 750 થી 1020 મળ્યો હતો અને બીટનો ભાવ 180 થી 320 રૂપિયા મળ્યો હતો। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી તેમજ વિવિધ કંદમૂળ સહિતની આવક રહી હતી। ત્યારે બધા જ પાકોના મધ્યમથી સારા ભાવ રહ્યા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1300 થી 1470 બોલાયો હતો, બાજરીનો ભાવ 350 થી 480 બોલાયો હતો, તુવેરનો ભાવ 1300 થી 1500 બોલાયો હતો, અડદનો ભાવ 1000 થી 1620 બોલાયો હતો અને મગનો ભાવ 1030 થી 1822 બોલાયો હતો અને ચોળીનો ભાવ 1400 થી 2360 બોલાયો હતો। ત્યારે તલીનો ભાવ 1800 થી 2350 બોલાયો હતો, એરંડાનો ભાવ 1189 થી 1217 બોલાયો હતો, સુવાનો ભાવ 1211 થી 1301 બોલાયો હતો અને કાળા તલનો ભાવ 4200 થી 5740 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરડિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીની વાત કરીએ તો લીંબુનો ભાવ 400 થી 800, બટાકાનો ભાવ 160 થી 250, સૂકી ડુંગળીનો ભાવ 100 થી 420, ટામેટાનો ભાવ 100 થી 200, કોથમીરનો ભાવ 100 થી 200, મૂળાનો ભાવ 220 થી 450, કોબીજનો ભાવ 50 થી 110, ભીંડાનો ભાવ 700 થી 1000, ત્યારે ટીંડોળાનો ભાવ 500 થી 1000 રહ્યો હતો, દૂધીનો ભાવ 110 થી 220 રહ્યો હતો, કારેલાનો ભાવ 400 થી 700 રહ્યો હતો, તુરિયાનો ભાવ 500 થી 700 રહ્યો હતો, કાકડીનો ભાવ 500 થી 800, વટાણાનો ભાવ 500 થી 700, ત્યારે ગલકાનો ભાવ 500 થી 700 રહ્યો હતો અને વાલનો ભાવ 600 થી 800 રૂપિયા બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।